2024માં સાયબર ક્રાઇમ અપરાધીઓએ આખા વિશ્વને ધ્રુજાવ્યા। આ વર્ષે વિશ્વમાં લોકોએ અધધ 85 લાખ કરોડ રૂપિયા પોતાના ગુમાવ્યા। I4C ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેટ સેન્ટરના રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રતિદિન 60 કરોડ રૂપિયા લોકો દ્વારા ગુમાવવામાં આવ્યા છે। ભારતના નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર સરેરાશ દરરોજ 60,000 કમ્પ્લેન્ટ લેવામાં આવે। આ વખતે સાયબર ક્રાઇમ અપરાધીઓએ ઉપયોગ કર્યો છે એક નવી રીત, જેનું નામ છે ડિજિટલ એરેસ્ટ। બેંગ્લોરમાં રહેતા એક વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી અને તેની પાસેથી 1.67 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે। લખનૌના ડોક્ટર રુચિકા ટંડનને 7 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે અને ટોટલ રૂપિયા 2.87 કરોડ રૂપિયાની છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવે છે। વડોદરામાં રહેતી એક યુવતીને ડિજિટલ એરેસ્ટ કરી અને પાર્સલના નામ ઉપર 1 લાખ રૂપિયાની માગણી કરવામાં આવે છે અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે। અમદાવાદમાં રહેતા ડોક્ટરને 10 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે। પાર્સલમાં ડ્રગ્સ પકડાયો હોવાના ડરે 3.99 કરોડ રૂપિયા ગુમાવે છે। એટલું જ નહીં, 2017 ફેમિના મિસ ઇન્ડિયા રહી ચૂકેલી શિવાંકિતા દીક્ષિતને ડિજિટલ એરેસ્ટ કરી તેની પાસેથી ટોટલ 99,000 રૂપિયા પડાવવામાં આવે છે। આ બધા કિસ્સાઓ માત્ર થોડા લાગે છે, પણ આ યાદી સતત વધી રહી છે। આમ જોઈએ તો ડિજિટલ એરેસ્ટની શરૂઆત 1980ના દાયકામાં જ થઈ ગઈ હતી। 1980-90માં કોમ્પ્યુટરનો ઉપયોગ વધે છે અને પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા પુરાવા મેળવવા માટે નવા રસ્તાઓ સાથે નવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે। સાથે સાથે ઇન્ટરનેટ વધુ લોકપ્રિય બનવા લાગે છે। 1990માં ચીનમાંથી ડિજિટલ એરેસ્ટ જેવા એક સ્કેમનો ઉદ્ભવ થાય છે। આ સ્કેમ મુજબ ગુનેગાર પોતે બેંકના અધિકારી અથવા પોલીસ તરીકેની ઓળખ આપી સામાન્ય નાગરિક પાસેથી પૈસા મેળવતો, અને આ સ્કેમને પાછળથી ઓળખવામાં આવે છે ટેલિકોમ્યુનિકેશન સ્કેમ, જે મહદઅંશે ડિજિટલ એરેસ્ટ સાથે જોડાયેલું છે। તો એકચ્યુઅલમાં ડિજિટલ એરેસ્ટ શું છે, આરોપીઓ કઈ પેટર્નનો ઉપયોગ કરે છે અને આનાથી બચવા માટે શું કરવું? ડિજિટલ એરેસ્ટ થવાનો આગલો નંબર તમારો તો નથી ને? માટે અંત સુધી બન્યા રહો। એક પ્રકારનો ઓનલાઈન સાયબર ક્રાઇમ ગુનો છે, જેમાં આરોપીઓ, અપરાધીઓ, ગુનેગારો તમારી વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા દ્વારા લઈ અને તમને હેરાન કરતા હોય છે। તેઓ દ્વારા તમને નકલી પોલીસ, CBI, NIA, કસ્ટમ, હાઈકોર્ટના જજ વગેરે જેવા અધિકારીઓની ઓળખ આપવામાં આવે છે। જો તેમની માગણીઓ પૂરી ન થઈ તો તમારી તસવીરો અને માહિતી જાહેર કરી દેવામાં આવશે એવી ધમકી આપવામાં આવે છે। એ રીતે વ્યક્તિને સામાજિક માનહાનિનો ડર આપવામાં આવે છે અને કંઈક આ ડરના લીધે જ વ્યક્તિએ પોતાની જાતથી કમાયેલા હજારો, લાખો અને કરોડો રૂપિયા ગુમાવી દે છે। લોકો કેવી રીતે થાય છે ડિજિટલી એરેસ્ટ? અપરાધીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી એક્ઝેક્ટ પેટર્ન કંઈક આ પ્રમાણે હોય છે। ડિજિટલ એરેસ્ટની શરૂઆત સૌપ્રથમ એક મેસેજ અથવા કોલથી થાય છે। તેઓ ફેક કોલર આઈડીની મદદ લે છે અને CBI, પોલીસ, ટ્રાય જેવા નામનો ઉપયોગ કરે છે। ત્યારબાદ તેઓ તમને કોલ કરશે અને કહેશે કે અમે પોલીસ અથવા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી બોલી રહ્યા છીએ। ત્યારબાદ તેઓ દ્વારા તમને કહેવામાં આવશે કે તમારા આધાર કાર્ડ અને પેન કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થઈ રહ્યો છે। ગુનેગારો ક્યારેક તમને કસ્ટમ વિભાગના નામ પરથી કોલ કરશે અને કહેશે કે તમારા માટે એક પાર્સલ આવ્યું છે અને તેની અંદર ગેરકાયદેસર વસ્તુઓ રહેલી છે। ત્યારબાદ તેઓ તમને વિડીયો કોલ કરશે અને ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે તમને સામે બેસાડશે અને પોતાના જ ઘરની અંદર તમને ડિજિટલી એરેસ્ટ કરશે। અને કંઈક આવી જ રીતે શિકાર બને છે બેંગલુરુમાં રહેતો 39 વર્ષનો સોફ્ટવેર એન્જિનિયર વિજય કુમાર। This story will shock you. In one of the biggest digital arrest scams, A 39-year-old software engineer from Bengaluru in India Vijay Kumar has lost rupees 11.8 crore to fraudsters in Bengaluru. 11 નવેમ્બરના દિવસે વિજયને એક કોલ આવે છે। કોલ કરવાવાળો વ્યક્તિ પોતે ટ્રાયનો અધિકારી છે એવી ઓળખ આપે છે। તમને ટ્રાય વિશે ન જાણતા હોય તો ટ્રાય સ્ટેન્ડ ફોર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ભારતમાં ટેલિકોમ્યુનિકેશન સેક્ટરને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે।
અને કોલ કરવાવાળા વ્યક્તિ દ્વારા વિજય પર આરોપ લગાવી દેવામાં આવે છે કે તેના આધાર કાર્ડનો ઉપયોગ કરી કોઈ ગેરકાયદેસર કામ થાય છે અને બીજા લોકોને હેરેસમેન્ટવાળા મેસેજ કરવામાં આવે છે. અને સાથે એ પણ કહે છે કે તેના વિરુદ્ધ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વિજયને એક બીજો કોલ આવે છે અને તે બીજા કોલમાં રહેલું વ્યક્તિ તેને પોતે પોલીસ છે એવી ઓળખ આપે છે અને કહે છે કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી કોઈ એક બિઝનેસમેન દ્વારા કોઈ બેંક એકાઉન્ટનું ખાતું ખોલવામાં આવ્યું છે અને આ બેંક એકાઉન્ટ 6 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સામેલ છે. વિજયને સાથે એ પણ કહેવાયું કે જો એ વર્ચ્યુઅલ ઇન્વેસ્ટિગેશનમાં કોઓપરેટ નહીં કરે તો તેને એરેસ્ટ કરી લેવામાં આવશે અને જો વિજય કોઓપરેટ કરે છે તો તેની માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને આ ગુનેગારો દ્વારા તેને સ્કાઈપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું. 25 નવેમ્બરના રોજ વિજયના નંબર પર એક વિડીયો કોલ આવે છે. કોલ પર પોલીસની વર્દી પહેરેલો એક વ્યક્તિ હોય છે અને કહે છે કે તમારો જે કેસ છે તે આગળની કોર્ટને ફોરવર્ડ કરી દેવામાં આવ્યો છે. જો તમે કોઓપરેટ નહીં કરો તો તમારા પરિવારને પણ એરેસ્ટ કરી લેવામાં આવશે. એ રીતે ડિજિટલ એરેસ્ટનો ઉપયોગ કરી અપરાધીઓ દ્વારા વિજય પાસેથી અલગ અલગ રીતે 11 કરોડ 80 લાખ રૂપિયા લૂંટવામાં આવે છે. ત્યારબાદ આરોપીઓ દ્વારા વધારે પૈસા માંગવામાં આવે છે અને અચાનક જ વિજયને અહેસાસ થાય છે કે તેની સાથે સ્કેમ થઈ ગયો છે અને ત્યારબાદ વિજય પોલીસ સ્ટેશને જાય અને સમગ્ર ઘટનાની માહિતી પોલીસને આપે છે. કોઈ નિરક્ષર વ્યક્તિ આ ટ્રેપમાં ફસાય તો સમજાય, પણ જેટલા પણ લોકો ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે એ બધા શિક્ષિત વર્ગ હતા. એક ફેમસ મૂવીનો ડાયલોગ છે कि आप हमसे हमारी ज़िंदगी छीन लेते, हम आपको खुशी खुशी दे देते, पर आपने तो हमसे हमारा गुरूर छीन लिया. એક દેશ માટે એનો જાગૃત નાગરિક, એનો શિક્ષિત નાગરિક એ દેશનું ગુરૂર હોય છે, પણ જ્યારે આવા શિક્ષિત લોકો સાથે જ ડિજિટલ એરેસ્ટ જેવા સ્કેમો થાય છે એ ખરેખર દુઃખની વાત છે. ડિજિટલ એરેસ્ટના કેસની જો સ્ટડી કરવામાં આવે તો સમાજનો એ વર્ગ ભોગ બની રહ્યો છે જેને વેલ એજ્યુકેટેડ માનવામાં આવે છે. એ વર્ગ ભોગ બની રહ્યો છે જેની ગણના સમાજના ડિસિઝન મેકર્સમાં થાય છે. આ એવો વર્ગ છે જેની પાસેથી સમાજને કોમન સેન્સની અપેક્ષા છે. પોલીસ કે સરકાર ડિજિટલ એરેસ્ટ વિશે કેમ્પેન ચલાવે કે ના ચલાવે, પણ જો લોકો સ્કૂલમાં ભણવા ગયા હોય તો એટલી તો ખબર હોવી જ જોઈએ કે વિડીયો કોલ કરી તમને બાનમાં લેવાનો અધિકાર પોલીસ પાસે છે જ નહીં. વિજયે કરી એ તમે ના કરો એ માટે એટલું ખાસ ધ્યાન રાખી લો. સરકારી અધિકારી કે સંસ્થા ઓનલાઈન ઇન્વેસ્ટિગેશન ક્યારેય નથી કરતી. અધિકારીઓ ઓળખ માટે ક્યારેય તમને વિડીયો કોલ નહીં કરશે. પોલીસ દ્વારા વિડીયો કોલ કે વોઇસ કોલ પર ક્યારેય નિવેદનો રેકોર્ડ કરવામાં નથી આવતા. દેશના કોઈ પણ રાજ્યની પોલીસ તમને ક્યારેય કોઈ પણ પ્રકારની એપ ડાઉનલોડ કરવા માટે નહીં કહેશે. ક્યારેય કોલ પર અંગત માહિતી જેવી કે પાન કાર્ડ, આધાર કાર્ડ જેવી પર્સનલ ડિટેલની માહિતી ફોન પર ક્યારેય માગતી નથી. પોલીસ દ્વારા ક્યારેય એફઆઈઆરની નકલ અને એરેસ્ટ વોરંટ ઓનલાઈન મોકલવામાં આવતું નથી. ખાસ દેશના કાયદામાં ડિજિટલ ધરપકડની કોઈ પણ જોગવાઈ નથી. દેશમાં ગુનો કરવા બદલ સાચી ધરપકડ થાય છે અને વાસ્તવિક જેલ થાય છે. ડિજિટલ એરેસ્ટથી બચવા માટે શું કરવું જોઈએ? લેટ્સ હેવ અ લુક. ડિજિટલ એરેસ્ટથી બચવા માટે બસ આટલું કરો. શંકાસ્પદ કોલ કે વિડીયો કોલનો જવાબ ના આપો. સોશિયલ મીડિયા પર આવતી શંકાસ્પદ લિંક પર ક્લિક ના કરો. ફોન પર કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ અધિકારીને પોતાની પર્સનલ ડિટેલ કે બેંકની વિગતો ના આપો. યાદ રાખો, જો તમે સાયબર ફ્રોડનો શિકાર બનતા હો તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો, 1930 પર કોલ કરો અથવા રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ પોર્ટલ www.cybercrime.gov.in પર પોતાની કમ્પ્લેન નોંધાવો. વિડીયોમાં બસ આટલું જ. સાથે માહિતગાર રહો, સુરક્ષિત રહો. વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરી શકો છો. માટે આ ડિજિટલ એરેસ્ટથી તે પણ સુરક્ષિત બચી શકશે. તો આ જ અવનવા ટોપિકમાં વિડીયો જોવા માટે આજે જ અમને સબસ્ક્રાઇબ કરી તમારી ફેમિલીનો હિસ્સો બનાવો. બી એલર્ટ, બી સેફ. જય હિન્દ.